જય મહાદેવ, ગુડ મોર્નિંગ. આપણે બીજા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. હવારમાં ઓછું બોલીશ, પછી જાજુ બોલીશ. જાજુ એટલે નહીં બોલે કે ચંપક ઊંઘમાં હે. ઊંઘમાં નથી, નહીં લીધું, પૂજા કરી લીધું. બોલે હવારમાં ન હોય, ધીમે ધીમે મૂડ આવે માણસ. આને ગાડી ધીમી હે, ધીમે ધીમે રાગમાં આવે. વાહ ચંપક, હવારમાં ઇસ્ત્રી કરવા માંડી મારા શર્ટને. તો ઇસ્ત્રી વાળા પહેરીને જવાનો હોય કરી દેવી પડે. હાલો, ચા પાણી દૂધ આપી દે. કપડાં પહેરવા તમને લોકોને આ બાજુ નથી દેખાડા જેવું મોઢું. કપડાં બપડા પહેરીને પછી આમાં વિડીયો ન હોય, પૂજા જ કરવા દો યાર. કાલ તો અમે થાકી ગયા હતા ને, તો પછી મંદિરે જ ખાલી ગયા હતા દર્શન કરવા, ગરબા નહોતા ગયા. આજ કદાચ જાશું. આજ જવાનું હો ભાઈ, મને બહુ શોખ હે, ખબર હે ને તને? કાલ તમે જ ના પાડી. પણ એ તો તારું ડાચું જોઈને ના ના પાડી. ડાચું જોઈને નહીં, મેં તો ચોલીએ પહેર્યા હતા, તમે ના પાડી એટલે મેં બદલી નહીં. આ પડી શું કામ? શું કામ? આંખમાં ઊંઘ ભરી હતી બેયને. હા, તો વાંધો નહીં. ઓલો ઊંઘ તો આજે ભરી જશે મારા આંખમાં, પણ તમારે જાવું હશે તો હું આવીશ. પ્રમોશન પછી કાલે ને પરમદી તો છે ને 4 કલાક જ સૂતા હતા, એટલે પછી 5-6 કલાકની તો ઊંઘ કરવી પડે ને. તિલક કરી દીધો છે જાડુએ મને. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, ગોપાલ ઉમિયામાના મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા માટે. નવરાત્રિના પહેલાં નોરતે માં ઉમિયામાના દર્શન કરી લીધા છે. માં ઉમિયામાં આશીર્વાદ આપે કે આપણા બ્લોગ આવા આગળ ને આગળ વધતા રહે. શું કેવું તારું? જય માતાજી. બ્લોગ વિશે શું કેવું માતાજીનું? માતાજી આપણને સક્સેસ આપે જ છે વગર માહિતી. આશીર્વાદ તો લેવા પડે ને તોય. એના આશીર્વાદ આપણે હારે જ છે. ગઈ નવરાત્રી આપણે ચાલુ કર્યું તો આટલું સક્સેસ મળ્યું. આ નવરાત્રી આપણે નવું ચાલુ. હા, પણ થોડીક શક્તિ આપો કે કન્ટિન્યુ ચાલુ રહે બધું. એ તો આપશે. થોડી ઘણી હર્ડલ્સ આવશે, પણ એને લડતા શીખવું પડશે. બેક ટુ હોમ આવી ગયા. તો શું કરવા આજે ઉતારો? આને તો વ્લોગની પત્તરે ફાળવાની હોય. હું એમ ઈ બાને આમ ચાલુ કરું વ્લોગ કે હજી ઘરે આવ્યો, આ ચંપકને મળ્યો, શું નહીં પૂછું. અને આને તો હે ને સીધું બધું ધડાકા ધડે કરવા માંડે. વ્લોગમાં બોલતી કેમ નથી કંઈ? પણ થોડુંક પછી મૂંગું રહેવાનું હોય કે ચાલુ ન પડી જાય મારા તો તમે ફોન લઈને હેલો ગાઈઝ, હાય ગાઈઝ. મને નથી ગમતું ગાઈઝ ગાઈઝ. એટલે પણ આપણે ગાઈસ બોલ્યા જ નથી, આપણે ભેંસ બોલી તારું. ઈ ગાઈઝ ગાઈઝ જેવું જ લાગે. જાને નથી ગમતું. આપણે એમ કે હેલો ભેંસ, કેમ છો ભેંસ? ચંપક તો કઈ છી, ગાઈસ નથી ગમતું, ભેંસ કહેશું કા બકરી કહેશું. બકરી જેવા હાલત છે ને. ગાઈસ તો આપણે એ લોકોને કહેતા હતા, આપણે એ લોકોને ભેંસ કહીએ તો સારું ન લાગે બિચાર. પણ ગાઈઝ ગાઈઝ ન ગમે. તો શું ગમે? ચૂટકા ન ભરો. પણ આ બાજુ જોતી નથી. લેવા હાટું કંઈક તો કરવું ને તું. તેલ આવી જાય અહીંયા. પણ હું એનામાં બોલાવું તો જોતી નથી. તો પણ આમાં મામાને કોણ બોલાવે ચૂટકા ભરીને? તો મારે કંઈક તો કરવું ને. એટલે ભલામણા એક તો અહીંયા વ્લોગનો હજી બીજો દી છે. તો શું થઈ ગયું? અરે મારે તને મેં ઉતાર્યો મારા ફોનમાં જેવો તેવો. જેવો તેવો તો જેવો તેવો એ બાને આપણે પબ્લિકને આપશું શું આપે? ફૂટેજ. વ્લોગ શું બનાવે શીખે? શાક. આમાં શું છે? એમાં એમાં બધું છે એવું બધું ન બતાવે. એક વાત કહું, ખબર હે તું મને એમ કહેતી હતી લગ્ન પહેલા કે તમે મારા જીવનમાં 7 રંગ મેળવી દેશો. હા, ઈ આ સાતરંગી જોક્સ જૂનો થઈ ગયો. યાદ 7 રંગ જો એમાં હે ને મેં લાલ, એવું કીધું જ નહોતું, મને ખબર જ હતી કે આ સાતરંગ હશે. એમાં હે ને લાલ, લીલો, પીળો, કથ્થઈ બધા જ કલર હે. મેં એવું કીધું જ નહોતું, મને ખ્યાલ જ હતો કે આ સાતરંગ હશે. શેનું શાક બનાવીશ? કોબી. વાહ વાહ, મારું ફેવરેટ. હવે તો આમાં હે ને ફોન કુકર ફાટે. ફોન ફાટશે આગળ જાઓ. સીધું પાણી વગર નાખી દે સોલું શાક. તો પાણી વગર જ નાખવાનું, વાણેથી પાણી નાખવાનું, કોબીના શાકમાં પાણી ન નાખવાનું. અરે એવું ઠીક છે, પણ આ કેવો અવાજ આવ્યો હમણાં? ફાટ્યું હોત તો કુકર. એમ ન ફાટે. ગાઈસ આને હે ને મને એવું હતું કે આ બહુ રાંધતા આવડે, પણ રાંધતા આવડે પણ ખબર નહીં કોકર આવ કરી નાખે ધડાકા આ ધડ. નોર્મલ રીત જ છે, આમ જ બને. ના અમારે આવું નતા હા, બનાવતા. તો જેવું બનાવતા હોય તો એમને કેવો બનાવી દે, તમે મહારાજને બોલાવવાનું. મહારાજ આવું નતા બનાવતા. એમને કહો અહીં આવીને રાંધી દે 2 ટાઈમનું, હું ખાઉં ને તમે ખાઓ. મજા કરી આપ. તું શીખી જા મહારાજ પાસે, મને આવડે છે, મારે એની પાસે શીખવાની જરૂર નથી. ગાઈડન્સ શીખવાડું. માં નથી જોતી એમનો કોઈ. નંબર હે મારા પાસે. મેં ઘણા વર્ષો શીખી લીધું, મારે તને નથી. ગાઈડ કરશે. નો નીડ, નો રિક્વાયર્ડ, થેન્ક યુ. યુટ્યુબમાં જોઈજે. તો મને નાસ્તાનું શું છે મારું? આ બને આ શાકમાં સીટી થાય એટલે પરોઠું શાક ખાઈ લો, નાસ્તો બસ નહીં. હું ટકાટક લાવ્યો હોય મારે 10 વાળો ટકાટક. ખાઓ.
પણ આમ વિચાર ડાયટિંગનો છે એટલે એ રાખી મૂકીશ, ખાલી જોઈશ ત્યાં ખાવાનું. જો અને મારું છે ને પરોઠા 2-3 જ બનાવજો, હું બહુ નહીં જાજુ. એક જ આપીશ, બે નહીં આપું બસ. આ તો થોડુંક કીધું તો હા ભૂખો રાખશે, હા ભૂખા ન રહેવાય, 2-3 ખવાય. બસ હવે બંધ કર દો, બહુ લાંબુ થયું, બંધ કર દો. બંધ કરતો મારે પછી વાંહે વેચ નથી. શું વેચ નથી? બંધ કર દો, બહુ લાંબુ થયું. ક્યારનું આયા નયા લઈને ઉભા. તો તું ક્યાં હું? હું તો અહીંયા જોયું, હોય એનું હોય તો બનાવશે કોણ? તો અહીંયા હોય તો અહીંયા જ લઉં ને વિડીયોમાં. હવે ફાટશે ફોન, આ ભર રાખો. ફાટે ઠીક છે, મારો હાથ રહી ગયો અહીંયા. તો મૂકી દો ને, પણ કપડાં બદલી આવો, જાઓ. દુખે હે હવે. હા, કપડાં બદલી લો, કપડા બદલી લો. ગાઈસ આજના માટે આટલો વ્લોગ એન્ડ કરી. એલા ડોબા જેવી શું છે તારે? એન્ડ કરવા. હા તો પણ હરવે હરવાય ને તો શું કહેતો તો ભૂલવાડી દીધો. એન્ડ કરો ને, મોડું હા, થયું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ વ્લોગ અહીંયા જ એન્ડ કરી છે. આજ બીજા દિવસનો વ્લોગ હમણાં 9:30 આવી જશે. અને તકલીફ છે એ મારી કહી દે થોડીક. એમને એને 9 વાગે એડિટિંગમાં પ્રોપર ટાઈમ પૂરો નથી થતો, એટલે હવે એને કાલથી નહીં, પરમ દિવસથી આપણે સવારે આવશે વ્લોગ. સવારે અથવા બપોરે કંઈક કરશું. બપોરે કેટલા વાગ્યાનો રાખો એ મને કહી દે. 11 નો રાખો એ ટાઈમ. ના ના, એવું બધું નથી કરવું આપણે. 11 નો. આપણે બધો લખી જ છે ટાઈમ. હા તો 10 વાગે તો 11 વાગે. તમે જ્યાં મૂકો ત્યાં મૂકો. એવું નહીં, અમને કહી દેવું પણ આ એમને બિચારા રાહ જોવે. અને પેલા બ્લોગમાં જોવા જાય તો પેલા બ્લોગ પ્રમાણે લોકોએ સારો પ્રેમ આપ્યો. હા પણ હવે જલ્દી એન્ડ કરો, મારે તૈયાર થવા જાવ, મારે મોડું થાય. હા ભાઈ, આ ગરબા રમવા જવાનું છે આપણે બધાને, શાંતિ રાખો. ગરબા નહીં રમું, ખાલી તૈયાર જ થઈશ, ફોટા પાડવા. કઈ વાંધો નહીં. તો જય શ્રી કૃષ્ણ. આ આવતા બ્લોગમાં પાછા મળજો અને કહી દેતા કે કેવું. જય માતાજી.